श्री राम श्री राम श्री राम श्री राम श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् हरण भव भय दारुणम् श्री राम श्री राम श्री राम श्री राम नवकंज लोचन कंज मुख कर कंज पद कंजारुणम् हरण भव भय दारुणम् श्री रामचंद्र कृपालु भज मन हरण भव भय दारुणम् हरण भव भय दारुणम् श्री राम श्री राम। ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સન્નિધિની અંદર ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની પણ દિવ્ય ઉપસ્થિતિની અંદર ગુરુહરિ મહંત સ્વામી મહારાજના સંકલ્પ અને આશીર્વાદથી આજે જ્યારે આવો એક સેવા સમર્પણનો સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે અને એ સમારંભની અંદર પણ પૂજ્ય ગોવિંદ દેવગીરીજી કે જેમના શિર ઉપર શ્રી રામ મંદિરનો ખૂબ મોટો ભાર છે અને એ પાયાનું કામ જ્યારે કરી રહ્યા છે તો સમગ્ર BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વતી અને 1000થી વધારે સંતો અને લાખોથી વધારે હરિભક્તો વતી આપ સૌનું અમે ખૂબ ખૂબ આનંદથી અને અંતરથી સ્વાગત કરીએ છીએ. અને આ જ સમારંભની અંદર જ્યારે આપણે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ખૂબ વ્યસ્ત હોવા છતાં કેવળ અને કેવળ હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને જે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ માટે એમને આદર છે અને આ રામ મંદિરનું જે કાર્ય છે એ એમના જે દિલમાં છે એ ભાવના સમર્પિત કરવા માટે વી વેલકમ ઓનરેબલ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત શ્રી વિજયભાઈ રૂપાણીજી. સાથે સાથે સમગ્ર મંચ ઉપર બિરાજમાન મહાનુભાવો અને મંચ નીચે પણ જે બિરાજનાર તમામ મહાનુભાવો અને સંતોનું સ્વાગત કરતા આનંદ એટલે થાય છે. પરહેપ્સ વી મે બી હેપી, આપણે તો અંતરમાં આનંદિત છે, બટ આઈ કેન ઇમેજિન કે સૌથી વધુ આનંદ આજે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને થતો હશે. કેમ? કે લેટ મી ટેક યુ બેક. કે જ્યારે આ સમારંભ વિશિષ્ટ એટલા માટે છે કે લગભગ 32 વર્ષ પહેલાં જ્યારે સમગ્ર ભારતની અંદર રામશિલાનું પૂજનનું આયોજન કરવામાં આવ્યું ત્યારે શ્રી અશોકભાઈ સિંઘલ અને તમામ મહાનુભાવો અને વિચારકોને વિચાર આવ્યો કે પ્રથમ કયા સંતના હાથે આપણે રામશિલાનું પૂજન કરીએ અને કયા રાજ્યની અંદર પૂજન શરૂ કરીએ. તો તે વખતે એમને સિલેક્ટ કર્યું કે ગુજરાત રાજ્ય અને પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે
રામશિલાનું પ્રથમ પૂજન આ BAPS મંદિરમાં થયેલું, આ જ શાહીબાગ મંદિર, આ જ સ્થાને પૂજન થયેલું. અને આફ્ટર 32 યર્સ એ દિવસ રક્ષાબંધનનો હતો અને 16 ઓગસ્ટ 1989. અને આપને જાણીને આનંદ એ પણ થશે કે તે વખતે પૂજન વિધિમાં પ્રમુખ સ્વામી સાથે બેઠેલા પૂજ્ય ઈશ્વર સ્વામી પણ અત્યારે આ સભામાં હાજર છે. એ પૂજન વિધિ કરાવનાર પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી પણ છે. અને એ વિધિના સાક્ષી લગભગ અહીંયા બેઠેલા 50% સંતો પણ એ વિધિના સાક્ષી હતા. સો વી આર રીલિવિંગ હિસ્ટ્રી. અને આપને યાદ હોય ગોવિંદદેવ ગિરિજી, કે આપને યાદ હોય કે જ્યારે અમે અયોધ્યા આવ્યા ત્યારે પહેલી વાત આપને અમને કીધી હતી કે સ્વામી, તમે અત્યારે અયોધ્યા જ્યારે આ ખાત વિધિમાં પધાર્યા છીએ ત્યારે કે અમને ખબર છે, આપની મીઠી ગુજરાતીમાં, કે અમને ખબર છે કે આ શિલાના આયોજનમાં પ્રથમ હાથ પ્રમુખ સ્વામીએ સ્પર્શ કરેલા, એ શિલાના પણ આપે અમને દર્શન કરાવેલા. સો વી રિયલી થેન્ક યુ ફોર બિંગ હિયર ઓન ધીસ ઓકેઝન. વિશિષ્ટ વાત તો એ છે કે પ્રમુખ સ્વામી મહારાજે કેવળ પૂજન નહીં, પણ પ્રમુખ સ્વામી મહારાજે સતત પ્રાર્થના કરી છે. ગુરુ હરિ યોગીજી મહારાજ દાયકાઓથી પ્રાર્થના કરતા હતા રામ મંદિર ત્યાં જઈ, અને તે સ્થાને જઈ દૂર દૂર પૂજામાં પ્રમુખ સ્વામી મહારાજે સતત પ્રાર્થના કરી છે. એક સમય તો એવો હતો કે લંડનમાં સવારના 3:30 થી 5 વાગે તમામ હરિભક્તોને જગાડીને પ્રાર્થના કરી છે અને સતત હિંમતને બળ આપી છે. પણ કેવળ પૂજન નહીં અને કેવળ પ્રાર્થના નહીં, પુરુષાર્થ. લુક એટ ધી એફર્ટ. પ્રમુખ સ્વામી મહારાજે એક ક્ષણ, એક મોમેન્ટ જતી કરી નથી કે આ રામ મંદિરનું કામ અને જે ગૂંચ હતી તે નિર્વિઘ્ને પાર પડે, શાંતિથી ઉકેલ આવે. રામ મંદિરનું પણ નિર્માણ શાંતિ, સંપ અને સુરતભાવથી થાય. એ જ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ અને હજારોનું બલિદાન, કેટલાની પ્રાર્થના, કેટલો પ્રચંડ પુરુષાર્થ. પણ અત્યારે જ્યારે એકદમ શાંતિથી સમગ્ર દેશ જ્યારે એક થઈને આ કાર્ય પૂરું કરે છે, તો એની પાછળ પુરુષાર્થ પણ. એટલે આજનો જે સમારંભ છે એ BAPS સંસ્થા વતી જે સેવા સમર્પણ કરવાનો સમારંભ છે, એ તો એક પ્રતીક, એક ભાવના છે. પણ આપને પણ ખ્યાલ છે કે આગળ આયોજનની અંદર એ પછી ડિઝાઇન હોય, એ પછી આખો કોમ્પ્લેક્સ હોય, એની અંદર પણ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આ આશીર્વાદથી અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના માર્ગદર્શન હેઠળ આગળ ઉપર આપણે સૌ ભેગા જ છીએ. એ આપને પણ સતત અનુભવ થઈ રહ્યો છે. તો આજે મારે ખાસ આપ સૌનું આપના ઘરમાં સ્વાગત કરવાનું છે, જ્યાંથી આ એક સુંદર વિચાર અને કાર્ય શરૂ થયું છે, એમાં આપનું સ્વાગત કરવાનું છે. એન્ડ આઈ પર્સનલી બિલીવ દેટ આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ભગવાનના આશીર્વાદ છે, પણ સાથે સાથે જેમ BAPSના 1200 મંદિરો છે, હજારો કેન્દ્રો છે અને જેટલા લાખો હરિભક્તો છે, એ બધાના જીવની અંદર આ મંદિરનું સ્થાન છે. કારણ કે આ જે મંદિર કેવળ આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન નથી, પણ સમગ્ર દેશની માટે સેવાનું સ્થાન છે. આ મંદિર એક સંસ્કૃતિનું સ્થાન છે. આ મંદિર રામ રાજ્ય જેમ આપણે કહીએ એમ નીતિ અને સત્યનું સ્થાન છે. અને આ મંદિરથી કેવળ દેશનું નહીં, પણ સંસ્કૃતિનું નહીં, પણ આપણું ભવિષ્યનું પણ પરિવર્તન થાય એનું સ્થાન છે. અને એ જ્યારે 5 ઓગસ્ટ હમણાં જ જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબે એનું ખાતવિધિ કરી, તે વખતે જેમ પ્રમુખ સ્વામી મહારાજે પ્રથમ શિલાનું પૂજન કરીને મોકલેલી, એમ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે રક્ષાબંધનના દિવસે રામ યંત્રનું પૂજન કરીને એ ગર્તની અંદર રાખવા માટે મોકલેલું. અને તે વખતે જે આયોજન કર્યું અને પ્રાઇમ મિનિસ્ટર સાહેબની બાજુમાં બેસીને જે આખી વિધિનું સંચાલન કર્યું, એ
આપણા પરમ પૂજ્ય ગોવિંદદેવ ગિરિજી મહારાજ એમના હસ્તકે થયું હતું. સો વી આર વેરી હેપી એન્ડ પ્રાઉડ that all of us you are here today. અને આજે પણ આપણે પ્રાર્થના કરીએ કે નિર્વિઘ્ને શાંતિ અને સંપથી આ કાર્ય પૂરું થાય એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. आज समग्र हिंदू समाज को, सभी भारतवासियों को या विदेशों के कोने कोने में बैठे हिंदू को गर्व है कि कई वर्षों के संघर्ष के बाद, कई तपस्याओं बलिदानों के बाद भगवान श्री राम का मंदिर बनने जा रहा है, बनेगा, सर्वश्रेष्ठ बनेगा. ये श्रद्धा के साथ दुनिया भर से लोग अपनी आस्था के साथ अपनी सेवा का प्रवाह मंदिर की ओर बहा रहे हैं. उस प्रवाह में अपना भी पुष्प अर्पण करते हुए ब्रह्मस्वरूप प्रमुख स्वामी महाराज के स्मरण के साथ प्रगट ब्रह्मस्वरूप वर्तमान गुरुदेव परम पूज्य महंत स्वामी जी महाराज की प्रेरणा से BAPS स्वामीनारायण संस्था भी आज निधि समर्पण कर रही है. तो BAPS स्वामीनारायण संस्था के अंतर्राष्ट्रीय संयोजक परम आदरणीय सदगुरुवर्य पूज्य ईश्वर चरणदास स्वामी जी से मैं निवेदन करूंगा कि वे निधि का समर्पण करें. BAPS स्वामीनारायण संस्था की ओर से वे अर्पण करेंगे और मान्यवर विजय भाई रूपाणी जी भी सम्मिलित होंगे और कोषाध्यक्ष आदरणीय गोविंददेव गिरिजी महाराज को पूज्य ईश्वरचरण स्वामी जी ये निधि अर्पण करेंगे. सियावर रामचंद्र भगवान की, सियावर रामचंद्र भगवान की. BAPS स्वामीनारायण संस्था की ओर से 2,11,11,111 रुपयों की निधि इसमें अर्पित की जा रही है. निर्माण का कार्य विशेष रूप से आगे भी चलेगा. BAPS स्वामीनारायण संस्था उस निर्माण के साथ सतत रहेगी, रही है और आगे भी BAPS स्वामीनारायण संस्था उसमें सेवारत रहेगी. ભવ્ય મંદિર જેમના માર્ગદર્શન નીચે થઈ રહ્યું છે તેવા પરમ પૂજ્ય ગોવિંદદેવ ગિરિજી મહારાજ, અત્રે ઉપસ્થિત BAPSના પૂજ્ય ઈશ્વર ચરણદાસજી સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી, સમર્પણ સમિતિના પ્રાંતના અધ્યક્ષ શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, ઉપસ્થિત પૂજ્ય સંતગણ, ભાઈઓ અને બહેનો, આજનો દિવસ હિન્દુ સમાજ માટે, ગુજરાત માટે ખૂબ મહત્વનો દિવસ છે. કારણ કે ભગવાન રામનું મંદિર વર્ષોથી જે સંઘર્ષ થયો કે સોગંદ હમ ખાતે હે મંદિર વહીં બનાએંગે, અને એ મંદિરનું જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવામાં આવ્યો અને આજે મંદિર નિર્માણનું કામ ચાલુ થઈ ગયું છે. અને ભવ્ય મંદિર એવું બને કે એ મંદિર રાષ્ટ્ર મંદિર બને, આખા દેશની એકતા અનેકતામાં આપણા બધાનું હિન્દુ સમાજ એક થઈને આ મંદિર હંમેશા આપણે બધાને પ્રેરણા આપતી રહે. ન જ્ઞાતિ, ન જાતિ, ન ધર્મ, હિન્દુ સમાજ એક છે. ભગવાન રામ આપણા બધા માટે આદર્શ છે. અને રામ રાજ્યની જે કલ્પના કે રામ રાજ્યમાં સત્ય અને નિષ્ઠા એનું સ્થાપન થાય અને આ દેશ પરમ વૈભવનું શિખર પ્રાપ્ત કરે. રામ મંદિરથી બધા પ્રાંત, બધા લોકો એ એકતાના ભાવ અનુભવે અને જ્યાં સુધી આ દેશ એક ને શ્રેષ્ઠ દેશ બનશે તો જ આપણે પ્રગતિ કરી શકીશું, વિકાસને સાર્થક કરી શકીશું. અને એટલા માટે ભગવાન રામનું મંદિર માટેનો જે સંઘર્ષ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણો ઇતિહાસ, એ બધાને ઉજાગર કરતું
આ મંદિર બની રહ્યું છે, ત્યારે BAPS સંસ્થા તરફથી જે હમણાં ફિલ્મ નિર્દેશન થયું, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રામશિલાનું પૂજન કરેલું અને ત્યારે એમને આશીર્વાદ આપેલા, અને સતત પ્રમુખ સ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિરના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. આજે પણ 2 કરોડની નિધિ એક પ્રતીક છે, પરંતુ BAPS સંસ્થા આ મંદિરના ભવ્ય કન્સ્ટ્રક્શનમાં પણ સાથ અને સહકાર આપી રહ્યું છે. કારણ કે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે, એટલે એક પ્રકારનો અનુભવ, દ્રષ્ટિ BAPS સંસ્થા પાસે છે. અને આ મંદિરના નિર્માણની જે કમિટી છે એમાં પણ BAPS સંસ્થા પણ છે. ત્યારે હું એમ માનું છું કે આજે 2 કરોડ રૂપિયા એક પ્રતીક છે, પરંતુ BAPS સંસ્થા તરફથી આ મંદિરના નિર્માણ માટેની જે સંકલ્પના એ આજે પ્રગટ થઈ રહી છે. ગુજરાત પહેલેથી ભગવાન રામના મંદિરને બનાવવા માટે અનેક સંઘર્ષો કરેલા છે. યાત્રા પણ સોમનાથથી નીકળી હતી. રામ મંદિર, રામશિલા પૂજન, રામ રથ, આ બધા કાર્યક્રમની શરૂઆત સોમનાથથી થઈ હતી, ગુજરાતની ધરતી ઉપરથી થઈ હતી. રામશિલા પૂજન એ પણ પૂજ્ય પ્રમુખ સ્વામીના હાથેથી શરૂઆત થઈ હતી, અને આ મંદિરના નિર્માણમાં પણ BAPS એનું યોગદાન એ ઇતિહાસમાં કાયમ અસ્મરણીય રહેશે, વિસ્મરણીય રહેશે કે આ BAPS સંસ્થાએ આખા આંદોલનમાં પોતાનું યોગદાન આપ્યું છે. ખૂબ આનંદ છે. આપણે સૌ ઈચ્છે જલ્દી મંદિર બને. તારીખ પણ નક્કી થઈ ગઈ છે, મંદિર પણ બની રહ્યું છે, અને ભવ્ય મંદિરમાં રામલલાનું અધિષ્ઠાન એ પણ હવે નક્કી થઈ રહ્યું છે. ત્યારે આ સ્વપ્ન એ વખતે આપણે એ સાક્ષી બન્યા છીએ. એ આપણા બધા માટે આનંદની વાત છે. આ ઇતિહાસ અનેક વર્ષો સુધી આ ઇતિહાસ લોકો સમક્ષ રહેવાનો છે. ત્યારે આપને ગૌરવ થશે કે એ વખત અમે સૌ સાક્ષી હતા, અને આ બધું અમારી હાજરીમાં થયું છે. એનો પણ જીવનનો આપને સૌને આનંદ મળશે. ફરીથી BAPS સંસ્થાને ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામીના ચરણોમાં વંદન. ભારત माता की जय. साबरमती के तट पर गुजरात की पावन भूमि में आज स्वामीनारायण संप्रदाय के इस मुख्यालय में बैठ करके मैं आशीर्वाद देने का साहस नहीं कर सकता. मैं आशीर्वाद मांगने के लिए आया हूं. ये वो स्थान है जिस स्थान से ये यात्रा आरंभ हुई. मैं बड़ा भाग्यवान अपने को मानता हूं कि मैंने 2 बार प्रातस्मरणीय पूज्य योगी जी महाराज के दर्शन का लाभ पाया. तत्वज्ञान विद्यापीठ ठाणे में मैं पढ़ता था और वहां पर उनका 2 बार शुभागमन हुआ. परम पूज्य प्रमुख स्वामी जी महाराज का तो मेरे ऊपर अत्यंत बड़ा अनुग्रह रहा. यहीं से प्रेरणा लेकर के रामशिला का पूजन करके यात्रा चली. यहां पर प्रथम पूजन हुआ. यद्यपि यात्रा आरंभ सोमनाथ से हुई हो, इसलिए उस यात्रा का गंगोत्री का पद भगवान सोमनाथ के मंदिर को ही दिया जाना चाहिए. लेकिन गंगोत्री से भी ऊपर गोमुख होता है. गोमुख का स्थान स्वामीनारायण संप्रदाय. ये वो स्थान है.
इन सब लोगों की ओर देखते हुए एक बात मैंने अनुभव की, किस देश को जिस प्रकार के पुरुषार्थ की आवश्यकता है, जिस प्रकार के त्याग की आवश्यकता है, जिस प्रकार अपने जीवन को यज्ञमय बना करके भारत माता की सेवा की आवश्यकता है, उन सारी बातों में स्वामीनारायण संप्रदाय ने अपना अत्युच्च आदर्श हम लोगों के सामने रखा है और इसलिए यह देश उनके प्रति कृतज्ञ है। बाबा लोग शू करी शके, आम लोगों ने लागतू होए, आम लागतू होतू પણ આજ બાબા લોગોએ, આ સ્વામી લોગોએ શું પુરુષાર્થ કરી દેખાડ્યું છે, આ બધા સંસારના લોકો આજે જોઈએ છે અને જોઈને આશ્ચર્યમાં પડી જાય છે। एक एक रिकॉर्ड बनाते गए आप लोग। मंदिरों का जो रिकॉर्ड आप लोगों ने निर्माण किया है वो तो अद्भुत है। मैंने मेरे प्रथम वाक्य में कहा कि मैं आशीर्वाद देने के लिए आया हूं। जो अपने से वडील होते हैं, बड़े होते हैं, उनसे आशीर्वाद लिए जाते हैं। मंदिरों के क्षेत्र में यह तो बात संसार में आज सबको पता है, मान्य है कि जो कार्य स्वामीनारायण संप्रदाय ने किया है वो और कोई भी नहीं कर पाया है। सर्वोच्च आप है और हम भी मंदिर बनाने जा रहे हैं तो मार्गदर्शन के लिए और आशीर्वाद के लिए और कहां जाएंगे? यहीं आएंगे। मैं उन आशीर्वादों की याचना के लिए यहां पर आया। कितना सुंदर प्रवचन हम लोगों ने अभी अभी वीडियो पर सुना। पूज्य प्रमुख स्वामी जी महाराज का भगवान श्री राम का भव्य मंदिर बनाने के लिए उनके अंतःकरण की अत्यंत तीव्र लालसा उनकी वाणी में साकार होकर के बोल रही थी। जैसा अभी हमारे आदरणीय मुख्यमंत्री महोदय ने बतलाया, ये राष्ट्र मंदिर है। भगवान श्री राम के मंदिर तो गांव गांव में हैं, लेकिन अयोध्या जी में बनने वाला मंदिर यह अनोखा मंदिर है। उस 2.5-3 एकड़ भूमि को प्राप्त करने के लिए 492 वर्षों में 80 बार युद्ध करके 3 लाख से अधिक लोगों ने अपना बलिदान वहां पर दिया है। इतना महत्व उस भूमि का है। राम जी के मंदिर सर्वत्र हो सकते हैं, लेकिन जन्मभूमि का मंदिर तो एक ही होगा। उसको प्राप्त करने के लिए यह संघर्ष था, संघर्ष शमित हो गया और अब निर्माण का कार्य आरंभ हो रहा है। भगवान श्री राम, रामो विग्रहवान धर्म, ऑल मॉरल वैल्यूज पर्सोनिफाइड, दैट इज भगवान श्री राम, यह उनका वर्णन किया जाता है। उसके साथ साथ भगवान श्री राम राष्ट्र पुरुष है। भगवान श्री राम धर्म के साथ एक रूप है, साकार धर्म है, उसी प्रकार वे स्वयं राष्ट्र के साथ भी एक रूप है। वाल्मीकि रामायण की बात बतलाता हूं। भगवान के वनगमन के प्रसंग में लोगों ने, हजारों लोगों के उन समूहों ने एक बात बार बार कही, हम उस राष्ट्र को जानते नहीं जिसमें भगवान श्री राम नहीं। नहीं तद भविता राष्ट्रम, नहीं तद भविता राष्ट्रम यत्र रामो न भूपति, तद वनम भविता राष्ट्रम यत्र रामो निवस्यति। जिस अयोध्या में राम नहीं, उस अयोध्या से हमें कोई काम नहीं। जहां श्री राम रहेंगे वहां पर नई अयोध्या खड़ी करेंगे, नया राष्ट्र खड़ा करेंगे। राष्ट्र के साथ भगवान श्री राम का यह एकात्म तादात्म्य है। और इसलिए 5 अगस्त के दिन वहां पर केवल शिला पूजन नहीं हुआ, भूमि पूजन नहीं हुआ। ध्यान रखना, राष्ट्र मंदिर के निर्माण का कार्य आरंभ हो गया। भगवान श्री राम की सबसे बड़ी विशेषता उनका पराक्रम है। यह आत्मनिर्भरता यदि कहीं से सीखनी होगी तो भगवान श्री राम से। तथा प्येको रामः एको रामः सकलम अवधीत राक्षस कुलम
क्रिया सिद्धि सत्वे भवति महतान नोपकरणे। अकेले श्री राम ने इतनी बड़ी आपत्ति आने के पश्चात अयोध्या से सेना नहीं मंगवाई, अपने कार्यकर्ता स्वयं तैयार किए, अपने साधन स्वयं जुटाए। अयोध्या के क्षत्रियों के साथ उनके द्वारा श्रृंगवेरपुर के भीलों का समन्वय किया गया, गोंडों का, संतालों का, ऋषियों का, वानरों का, राक्षसों में भी जो सज्जन थे उन विभीषण आदिकों का प्रभु ने हृदय का सेतु बंधन किया और अपना महान कार्य स्वयं की हिम्मत पर पूरा किया। भगवान श्री राम आत्मनिर्भरता के ही केवल प्रतीक नहीं, सारे के सारे सद्गुणों के मूल में आदर्श है, प्रतीक है। और इसलिए भगवान श्री राम के मंदिर की स्थापना के साथ अपने आप उन सारे के सारे दिव्य गुणों का भाव इस देश में जगेगा, प्रेम तो रहेगा, विश्व का मांगल्य तो हम चाहेंगे, लेकिन यह देश पराभूत नहीं है, इस देश ने अपना आत्मविश्वास खोया नहीं है। यह देश केवल सोने की चिड़िया नहीं बनना चाहता, सोने का शेर बनकर के खड़ा होना चाहता है। यह बात संसार को दिखा देंगे। चिड़िया को तो कोई भी मरोड़ देता है, सोने का सिंह यदि इस देश को बनना है तो इसके भीतर रामत्व का जागरण होना चाहिए। यह जागरण पराक्रम का है, यह जागरण समन्वय का है, यह जागरण सत्य का है, यह जागरण सारे जीवन मूल्यों का है। मंदिर कैसे बनेगा, मंदिर में क्या क्या होगा, इन सब बातों को आप जानते हैं। एक बात और बतला देता हूं। मंदिर का निर्माण तो होकर के रहेगा, उत्तम होगा, और जिसका आरंभ श्रेष्ठ संतों ने किया है वो तो कार्य उत्तम होना ही है, लेकिन उसके पूर्ण होने के पश्चात काम रुक नहीं जाएगा। भगवान श्री राम के उन भावों को लेकर के हम लोग हमारे आसपास के सारे एशियाई देशों के जो राम भक्त है उनसे भी संपर्क करेंगे। नेपाल है, सिक्किम है, भूटान है, तिब्बत है, ब्रह्मदेश है, थाईलैंड है, श्रीलंका है, बांग्लादेश है, पाकिस्तान है, मॉरिशस है, अफगानिस्तान है। वहां के राम भक्तों के साथ संपर्क करके उनको यह विश्वास दिलाएंगे कि भारत में आपका कोई नहीं रहा, ऐसे कभी मत मानना। अयोध्या के राम आपके भी है, आप श्री राम के पास आ सकते हैं। उनके बालकों को बुलाएंगे, उनके बालकों को छुट्टियों में बुला करके उनके साथ संपर्क स्थापित करेंगे, भारतीय संस्कृति का उनमें भाव जागृत करेंगे, उनको देश का पर्यटन कराएंगे। और ऐसा जब वर्षों तक चलता रहेगा तो अपने आप उनको भी लगेगा कि भारत हमारा है, श्री राम हमारे हैं। We want to make Ayodhya the cultural capital of the world. The cultural capital of the world. सारे संसार की सांस्कृतिक राजधानी अयोध्या बन जानी चाहिए। इसलिए राजनैतिक, धार्मिक, सांप्रदायिक, भाषा के सारे भेदों को दूर करके भगवान श्री राम के जो सद्गुणों का भाव है वो विश्व में प्रसारित करने के लिए इस अधिष्ठान का अत्यंत बड़ा उपयोग होगा। और यही तो हमें वैदिक संस्कृति ने पढ़ाया, यही तो हमें हिंदू संस्कृति ने सिखाया, यही तो हमारे संतों की शिक्षा है। अयन निज परोवेति गणना लघुचेतसाम उदार चरितानांतु वसुधैव कुटुंबकम। ये वसुधैव कुटुंबकम की भावना रामत्व के जागरण से निर्माण होगी। राष्ट्र भी समर्थ होगा, लेकिन भारत का यह सामर्थ्य विश्व पर आक्रमण करने के लिए नहीं, विश्व का मंगल करने के लिए काम आएगा। जितना जितना भारत समर्थ होगा उतनी इतनी विश्व में शांति निर्माण होगी, मांगल्य प्रसृत होगा। और यह काम करने के लिए भगीरथ के रूप में जिनका हमने श्रवण किया, ऐसे पूज्य प्रमुख स्वामी जी महाराज का उदाहरण हमारे सामने रख करके हम लोग चलेंगे। क्या क्या उन्होंने किया, कैसे कैसे किया, यह सीखेंगे हम आप साधुओं के समीप बैठ करके। और
आपके पदचिन्हों पर चलते हुए हम आपको साथ में लेकर के वह कार्य करके दिखाएंगे, जिससे अपने आप हमारे श्री राम सारे संसार के लोगों को भी अपने लगे और हमारा यह भारतवर्ष सब लोगों को अपने गुरु स्थान में दिखे। भारत माता गुरुत्व के पद पर आरूढ़ हो जाए, वो दिन लाना चाहते हैं हम। घर घर भगवा फहरेगा, राम राज्य भी आएगा। ये राम राज्य की जो संकल्पना है, ये राम राज्य की संकल्पना नैतिक राज्य की है, विश्व प्रेम से भरे हुए राज्य की है। हम सारे संसार को ही आर्यत्व में, रामत्व में निष्ठित करना चाहते हैं और इसका उदाहरण हमारे सामने रखा है स्वामीनारायण संप्रदाय के अंतर्गत भी जिन्होंने क्रांतिकारी काम किया, ऐसे पूज्य प्रमुख स्वामी जी महाराज ने। इसलिए इस स्थान पर आकर के इस मिट्टी से मैं उन आशीर्वादों की याचना करता हूं। आप लोगों ने झोली में जो कुछ द्रव्यदान किया है, वह द्रव्यदान तो महत्वपूर्ण है ही, लेकिन वह प्रतीक स्वरूप है। इसके पूर्व भी आपने अत्यंत बड़ा कृपा का भाव इस कार्य के लिए रखा है। इसके पश्चात भी यह सहयोग, यह स्नेह, यह कृपा राम मंदिर के कार्य के लिए और हमारी परंपरा के श्रेष्ठत्व को विश्व में प्रमाणित करने के कार्य के लिए आपसे प्राप्त होती रहे। यह भिक्षा साधुओं से भी चाहता हूं, इस पवित्र मिट्टी से भी चाहता हूं, इस पवित्र परंपरा से भी चाहता हूं और विश्वास दिलाना चाहता हूं कि जब हम सब मिलकर के इस प्रकार का संगच्छध्वम संवदध्वम संवो मनांसि जानताम इस वैदिक सूत्र के अनुसार काम करेंगे, तो वह दिन आएगा जब हमारा भारतवर्ष सारे संसार में अग्रगण्य देखा जाएगा। स्वामी विवेकानंद ने जो सपना देखा था, मेरी भारत माता विश्व गुरु के सिंहासन पर आरूढ़ है, वो हम अपने नेत्रों से देखेंगे। पीढ़ियां चली गई, कितनी पीढ़ियां चली गई यह प्रतीक्षा करते हुए कि राम मंदिर हमें कब देखने मिलेगा, लेकिन हम उसको देखने वाले हैं। हम वह भी देखने वाले हैं कि भारत माता विश्व गुरु के स्थान पर विराजमान है। बस प्रार्थना के साथ पुरुषार्थ भी करना पड़ेगा, प्रयास भी करना पड़ेगा। हम साथ मिलकर के करते रहेंगे और अपने आप ही ये सारी परिस्थितियां बदलती जाएगी। ये उथल पुथल उत्ताल लहर, यह उथल पुथल उत्ताल लहर पथ से न डिगाने पाएगी। पतवार चलाते जाएंगे, मंजिल आएगी आएगी, मंजिल आएगी आएगी। जय स्वामीनारायण, भारत माता की जय। आज ખરેખર બહુ અદ્ભુત આ કાર્ય થયું છે, કારણ કે વર્ષોથી જેની આપણે પ્રતીક્ષા કરતા હતા એવું એક દિવ્ય રામ મંદિર, રામ જન્મભૂમિ ઉપર જ અત્યારે એનું સર્જન થઈ રહ્યું છે. વિશેષ તો કહેતા આનંદ થાય છે કે 1968માં યોગીજી મહારાજ ત્યાં પધારેલા. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, બધા સંતો પણ અમે ત્યાં હતા અને રામલલ્લાની મૂર્તિની સામે અડધો કલાક બેસીને રામધૂન ત્યાં આગળ કરેલી 1968માં. અને એ પછી પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અનેકવાર ત્યાં પધાર્યા અને દર વખતે પોતે એ રીતે ત્યાં આગળ રામધૂન કરતા હતા. અને એમનો દિવ્ય સંકલ્પ કે કાર્ય સિદ્ધ થવું જ જોઈએ. તો ભારતના મહાન સંતો, આચાર્યો અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક આદર્શ સંતના સંકલ્પથી આજે આ કાર્ય સિદ્ધ થઈ રહ્યું છે. અને એની અંદર આપણને દેખાય છે કે આખું ગુજરાત, આખું ભારત અને વિશ્વના ખૂણે ખૂણેથી તમામ હિન્દુઓ એમાં સહકાર આપી રહ્યા છે. આ પ્રસંગે જે આપણે મુખ્યમંત્રી શ્રી પધાર્યા, પૂજ્ય ભગવદ્ગીરીજી મહારાજ પધાર્યા, તમામ જે તે મહેમાનો પધાર્યા, એ બધાનું આપણે સ્વાગત કરીએ છીએ. આપણે એમના આભારી છીએ. અને જેને કહીએ ને કે આ રીતે આ કાર્યની અંદર અમારો સંપૂર્ણ સહકાર છે.
પૂજ્ય મોહન સ્વામી મહારાજ તો હંમેશા આ બાબતમાં એકદમ પોતે ઉત્સાહી છે અને પોતે હંમેશા પ્રાર્થના પણ કરતા હોય છે એમની પૂજામાં અને દરેક પ્રસંગે કે આ કાર્ય જલ્દીમાં જલ્દી અને સારામાં સારું એ સંપન્ન થાય. તો આ રીતે આપણે સૌ આ કાર્યમાં ભળીએ. ભગવાનના આશીર્વાદ આપણી સાથે છે. ભગવાન શ્રી રામનું આવું એક અલૌકિક સ્થાન જે હમણાં વાત થઈ એ પ્રમાણે એક રાષ્ટ્ર એ કેન્દ્ર બનશે, સાંસ્કૃતિક આખા વિશ્વનું એક સાંસ્કૃતિક અને ધાર્મિક કેન્દ્ર બનશે. કારણ કે ભગવાન શ્રી રામે આપણને જે નીતિ નિયમો અને ધર્મ એમના જીવન દ્વારા સાંગોપાંગ એ રીતે વર્તીને જે આપણને શીખવ્યા છે એનું સમર્થન આ મંદિર દ્વારા થશે. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ અને આ પ્રસંગે આપ સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ. શ્રી રામ શ્રી